સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય આપણો 61માં શરૂ થયો. આ અધ્યાયને વિશે આપણા શરીરમાં જે નાડીઓ રહી છે એ નાડીઓની વિશેષ પ્રકારની ચર્ચા મહારાજે કરેલી છે. હવે આ અધ્યાયમાં ગઈકાલની કથા આપણે થોડી ઘણી ચલાવેલી. કમનસીબે એનું રેકોર્ડિંગ થયું નથી, પણ એ પહેલા ભાગમાં જે ગઈકાલે ચાલ્યું એમાં બધા શરીરના હાડકાઓનું વર્ણન હતું. કયા ભાગમાં કયા હાડકાં રહ્યા. ટોટલ આખા શરીરમાં 360 પ્રકારના હાડકાઓ રહ્યા છે અને એ હાડકાઓની બધી ચર્ચા હતી કે કયા ભાગમાં કયા હાડકાઓ રહ્યા. અને નાભિકંડ જે છે તેની વિશે એમ કહે કે શું છે કે ભાઈ એક નાડીઓનું ગૂંચરું રહ્યું છે ને એ બધી નાડીઓ અંદર બધી કરોડ પ્રકારની જે અંદર શરીરની અંદર નાડીઓ જે છે તે બધી એકબીજા જોડે એમ કે એટેચમેન્ટમાં રહેલી છે. આવી વાત હતી. એટલે રેકોર્ડિંગ ભલે ન થયું પણ એનો સાર આ જ હતો. એમાં બધા અલગ અલગ જગ્યા પર જે અલગ અલગ કે અહીંયા 2 હાડકાં, અહીંયા 4 હાડકાં, એ બધું નિરૂપણ હતું. એટલે એમાં કંઈ કથાનો મેઇન ભાગ ગયો એવું કંઈ છે નહીં, ખાલી હાડકાનું નિરૂપણ છે. બરાબર. એટલે એમાં કંઈ આપણે બહુ વિશેષ જાણવાની જરૂર નથી. ડૉક્ટર જાણે ને ભગવાન જાણે. બરાબર. આપણે એમાંથી વચ્ચેથી નીકળી જવાનું. ચાલો, હવે આપણે અહીંયા આવેલા કે ભાઈ જઠરાગ્નિ વર્તે છે, તેમાં પણ પ્રાણ વર્તે છે. તે નાભી મધ્યે 4 આંગળ પરિમિત અંડાકૃતિ કંડ વર્તે છે. બરાબર. નાભીની મધ્યે એટલે વચ્ચે 4 આંગળ પરિમિત એટલે 4 આંગળી જેટલું અંડાકૃતિ કંડ વર્તે છે. આ કંદ દેહ સ્થિતિનો હેતુ છે. આ કંદના મધ્ય ભાગે નાભી ચક્ર છે. પેલો અંદર આમ કંદ તમને દેખાય ને તે. બરાબર. એને મધ્યે જે છે તે નાભી ચક્ર હોય. બરાબર. તે અને દેહ સ્થિતિનો હેતુ છે આ કંદ. હવે તમે જોજો નાના હોય ને ઘણા છોકરાઓ તમે જોજો એને અહીંયા દુખતું હોય, પછી દૂધીની અંદર કાં પેલી હિંગ ભરે, કાં પેલું તેલ હોય તે અંદર ભરે ને એવું કરે ને, પછી પેલાને જીવન મિક્સચર આવે તે ભરે, એનું પેલું હા પછી ઘી લગાવે, આવું બધું લગાવે. બરાબર. એટલે એનાથી શું થાય કે એ છે ને તમારી મેઇન શરીરની સ્થિતિ હોય ને તે ત્યાંથી નિયંત્રણમાં રહેવાતી હોય. ત્યાં ઉર્જા રહેલી છે, શક્તિ રહેલી છે. નાભિકંદને વિશે એમાં કંઈ ગડબડ થાય એટલે એ દુખતું હોય. ઘણા લોકો કહે ને પેલી અંબોય ખસી ગઈ હોય તો પણ દુખે. બરાબર. એટલે આ બધું અલગ અલગ પ્રકારની જે કંઈ માન્યતાઓ છે એ માન્યતાઓ વચ્ચે સાચી વાત શું છે કે નાભીને વચ્ચે જે ભાગ જે છે એ શું છે, દેહ સ્થિતિનો હેતુ છે. સમજો. એટલે એ મુખ્ય ભાગ છે. એટલા માટે એમાં કંઈ ગડબડ થાય, દુખાવા થાય. બરાબર. ચાલો, એની વચ્ચે નાભી ચક્ર રહેલું છે બાજુ. તે જ ચક્રમાં પુણ્ય પાપવશ જીવ પ્રાણે વ્યાપ્ત હોઈને કરોડિયો પોતે નિર્માણ કરેલા તંતુચક્રમાં જેમ એમ પરિભ્રમે છે. સમજો. એટલે જીવ જે છે તે શું છે, પુણ્ય પાપ પરવશ જીવ પ્રાણે વ્યાપ્ત હોઈને. બરાબર. પ્રાણે વ્યાપ્ત એટલે શું છે કે બધા પ્રાણવાયુ જે છે તેને વ્યાપ્ત થઈને કરોડિયો પોતે નિર્માણ કરેલા તંતુચક્રમાં જેમ એમ પરિભ્રમે છે. એટલે જીવ જે છે તેનું આખું પરિભ્રમણ ત્યાં થયા કરે છે. કેવી રીતે? કરોડિયો જેમ એ લાળ દ્વારા જે એના પેલા તંતુ એટલે જાળાઓ બનાવે આખા ને એ જાળાઓને વિશે પછી એ પોતે જ પરિભ્રમણ કરતો હોય, તેમ એમ પેલું ચક્ર મોટું હોય એટલે એને વિશે જીવ જે છે તેની શક્તિઓ સાથે શું કરતો હોય, પરિભ્રમણ કરે. યદ્યપિ કરોડિયો સ્વવશ વર્તી હોય ને સ્વેચ્છાથી કરેલા તંતુજાળમાં વિહાર કરે છે. આ જીવ તો કર્મગતિ ઉપર વશ થઈને ઈશ્વરે આપેલા શરીરમાં પરિભ્રમે છે. સમજો. કરોડિયો આમાં સ્વવશ વર્તી છે. એને જેટલા સમય જ્યાં રહેવું હોય એ તંતુજાનને વિશે એટલો સમય રહે, નહીં તો પછી એ તોડી નાખે, કાં ખાઈ જાય, કાં ગમે તે કરે, કાં એ તોડીને બહાર ચાલ્યો જાય કે બીજે ચાલ્યો જાય, એ એના હાથમાં છે. એમાં એ પોતે સ્વતંત્ર છે. પણ જીવ સ્વતંત્ર નથી. એ આ શરીરને વિશે જ્યારે આવે છે તે એટલે શરીર ધારણ કરવું કે શરીરને છોડવું, આ બધી એની ક્રિયા છે. એમાં પોતે પરતંત્ર છે. કેમ? એને જે કર્મ કરેલા છે એ કર્મ પ્રમાણે પરમાત્મા એને ફળ આપે છે. સમજો. એટલે એનું પરિભ્રમણ જે શરીરમાં પણ છે, એટલે શરીરમાં જે એનું રહેવું એ એને પોતાને આધીન નથી. એમાં એ સ્વતંત્ર નથી, એ ભગવાનને આધીન છે. બરાબર. એટલે આમાં શું કહ્યું, જીવ તો કર્મ ગતિ પરવશ હોઈને ઈશ્વરે આપેલા શરીરમાં પરિભ્રમે છે. આ શરીર આપણે ભગવાને આપેલું છે. એમાં આપણો પોતાનો કોઈ રોલ નથી. આપણે એને પોતાનું સમજીએ જ કે આપણે પોતે શરીર છે એવું જ સમજીએ જ. આપણું હું પણ શરીરને વિશે થયું છે તે આપણું અજ્ઞાન છે. બાકી એકચ્યુઅલી આપણે શરીર નથી. શરીરમાં ઘટતી ઘણી બધી ઘટનાઓ એવી છે કે જે આપણા નિયંત્રણમાં નથી. સમજો. દાખલા તરીકે આપણું હૃદય ધબકે છે તો આપણા નિયંત્રણમાં નથી. બરાબર. પછી આપણે જ્યારે મળ ત્યાગ કરવાનો હોય કે જ્યારે આપણે લઘુશંકા લાગી હોય ત્યારે જવાનું હોય તો એ આપણા નિયંત્રણમાં નથી. તમે કેટલો સમય એને રોકીને રાખો? ચાલો. બરાબર.
પછી આપણે કોઈ ઘટના ઘટે, સમજો કે આપણું કોઈ પ્રિય હોય એને કંઈક સુખ દુઃખ આવે તો આપણે પણ જે લાગણીથી આંખમાં આંસુ આવી જાય છે કે લાગણીથી જે દુઃખ થાય છે કે કદાચ સુખની જે કોઈ અનુભૂતિ થાય છે એ આપણા નિયંત્રણમાં નથી, એ ઓટોમેટિક છે. સમજી ગયા? એટલે આપણા નિયંત્રણમાં આમ જોવા જાય તો કંઈ નથી, પણ આપણે ખાલી એવું કંઈક આપણે કંઈક કરીએ અને કંઈક પરિણામ મળે એટલે આપણે એવો ભ્રમ થઈ જાય કે બધું મારા નિયંત્રણમાં છે. એક રૂમાલના બે છેડા હોય, તમે બે છેડા પકડો, એક જન્મ છે ને એક મરણ છે. જન્મ ને મરણ બંને છેડા આપણા હાથમાં નથી, તો પછી વચ્ચેનો સમય આપણા હાથમાં કેવી રીતે હોય? એટલે એ આપણો ખાલી ભ્રમ હોય છે કે આ બધું મારા હાથમાં છે. સમજો, આપણે આપણા કર્મ પ્રમાણે પરમાત્મા આપણે ફળ આપતા હોય અને આપણે આપણા કર્મ કરવા માટે ઘણું બધું કરવા તો ઘણું બધું જઈએ, પણ એ કર્મ ફળ પ્રદાતા ઈશ્વર આપણે ફળ આપે એટલું ફળ મળે. બાકી દુનિયામાં કોઈ દુઃખી થવા માંગતો નથી, બધાને સુખી થવું છે, પણ એ વાત પણ એટલી જ સાચી છે કે બધા સુખી થતા નથી. સુખી થવા માટે કર્મ કરે એમાં પણ દુઃખ આવી પડે. સમજો, ઘણી વખત એવું થાય કે આપણે કોઈ પણ જીવ દુઃખી કરવા તો કર્મ કરતો નથી દુઃખી થવા માટે. કર્મ તો એ સુખી થવા માટે જ કરે છે. તો પણ એને કરેલું કર્મ જે સુખી થવા માટે કરેલું છે એમાં એના બદલામાં એને દુઃખ મળે. એટલે એના પ્રારબ્ધ ઠીક નથી, એને કારણે એને આ દુઃખ આવી ગયું. એટલે આનું તાત્પર્ય શું સમજવું કે ભાઈ તમારા હાથમાં કર્મ કરવાની સ્વતંત્રતા છે, પણ પરમાત્માના હાથમાં એ કર્મનું ફળ આપવાની સ્વતંત્રતા છે. એટલે તમે કર્મ કરવા માટે જે કંઈ કર્યું તે સમજો, તમે એના માટે કરી ચૂક્યા કે પૂરેપૂરું તમે એમ કહ્યું કે ભાઈ મેં તો બહુ નિષ્ઠાથી ને બરાબર કરેલું પણ મને એનું પરિણામ નહીં મળ્યું, પણ એ પરિણામ તમારા હાથમાં જ નથી, તો તમે ખોટી એની ઈચ્છા રાખીને બેઠા છે. સમજો, બરાબર? એટલે ભગવાને જે કોઈ સ્થિતિ રાખેલી છે એમાં જીવ જે છે અને અસંખ્ય જીવો છે, અસંખ્ય જીવો આ સૃષ્ટિને વિશે રહે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જેમ સૃષ્ટિનો થાય તેમ એ જીવ પણ અહીંયાથી આવાગમન ક્રિયા કરે છે. મળતો નથી, એક શરીર છોડે ને બીજામાં જાય, એક લોક છોડે ને બીજામાં જાય. આ બધામાં ફક્ત એ કર્મ કરી શકે, બાકી એનું આવાગમનથી માંડીને જે કંઈ રહેવાનું છે અહીંયા, સુખ દુઃખની પ્રાપ્તિ, બધું જે કંઈ એના મા બાપની પ્રાપ્તિ, એને મળેલા શરીરની પ્રાપ્તિ, એ શરીરમાં જે કોઈ ઉણપ હોય કે ઓછપ હોય કે જે કંઈ સારી વસ્તુ એને પ્રાપ્ત થાય છે એમાં કર્મ એનું જવાબદાર, પણ એમાં એ પોતે સ્વતંત્ર જરા પણ નહીં. સમજો, તમારા મા બાપ જે છે, તમારે કોને ત્યાં જન્મવાનું હતું એ તમારા હાથમાં નથી, જન્મની તિથિ તમારા હાથમાં નથી, તારીખ તમારા હાથમાં નથી, વાર તમારા હાથમાં નથી, કુળ તમારા હાથમાં નથી, સમય તમારા હાથમાં નથી. એના પછી મૃત્યુ તો તમને કોઈને ખબર નથી ક્યારે થશે તે, તારીખ વાર કંઈ ખબર નથી, કઈ જગ્યા પર કંઈ ખબર નથી. તો જન્મ ને મરણ જે શરીરનું થાય છે એમાં કંઈ આપણું નિયંત્રણ નથી, તો વચ્ચેમાં નિયંત્રણ હશે? નથી હોતું એટલું નિયંત્રણ. આપણે કર્મ આપણા હિસાબે કરી શકીએ છીએ, આપણે એમ કે ભાઈ હું આમ કરી નાખાને આમ થશે જ, આમ થશે જ, એ ખોટી વાત છે. એ ખાલી આપણો ભ્રમ છે. તમે યુ કેન ટ્રાય ઇટ આઉટ, પણ તમે એમ કહો કે ના મને મળશે જ કે મારાથી થશે જ, તે ખોટી વાત છે. સમજો, એવું બને કે તમે કર્મ કોઈ બીજી જગ્યા પર કરો ને ફળ કોઈ ત્રીજી જગ્યા પર મળે. કેમ? તમે ભલે ત્યારે વિચારીને એવું કર્મ કર્યું કે મને અહીંયા ફળ મળે, પણ ભગવાન થોડું એવું વિચારે છે. ભગવાન કે મારે તને બીજી જગ્યા પર ફળ આપવાનું છે, કારણ કે તમારી નિયતિ જે છે કે તમારું જે પરિપાક અવસ્થાને પહોંચેલું કર્મ છે તે કોઈ બીજી જગ્યા પર છે. અહીંયા તો હજુ તમારું સાધન અવસ્થાનું કર્મ છે, પણ તમે એ સાધન અવસ્થાના કર્મને એવું માનો છો કે ના મને એમાં સાધ્ય અવસ્થામાં આવી ગયું છે, મેં બધું બરાબર કરેલું જ, ફળ મળવું જોઈએ, પણ એકચ્યુઅલી એ તો સાધન અવસ્થાનું જ ફળ છે. આઈડિયા આવી ગયો? એટલે એવું આપણી ઈચ્છાથી કંઈ થતું નથી, બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. કારણ કે જીવ અને માયા બંને ભગવાનનું શરીર છે અને ભગવાન એના બંનેના ધારક, નિયંતા અને શેષી છે. એટલે એવો વહેમ કોઈ દિવસ પાડતા નહીં કે બધું હું કરું છું કે મારા ધારવાથી થાય છે. ઘણી વખત આપણા જે પૂર્વના સુકૃત હોય એને કારણે આપણી જે ઈચ્છા હોય એ મુજબ આપણે ફળ મળતા હોય એટલે આપણે એવું લાગે કે બધું હું જ કરું છું. અરે ભાઈ, એ તો પુણ્ય પૂરું થશે ને એટલે બધું ભલભલું ઊંધું થઈ જાય. અમે જોયું જ છે એવું. અમુક સમયમાં અમુક કામ બહુ ફટાક દઈને થઈ જાય ને અમુક સમયમાં તમે મથીને થાકી જાવ તો પણ નહીં થાય. તમને એમ થાય કે આ તો હાલ હું બહુ આસાનીથી કરતો હતો. અત્યારે જ વાત તમને કરીએ, રાંદેર મંદિરમાં તમારા જે આયોજનને કાર્યક્રમ થાય છે તો અત્યારે બહુ આસાનીથી થાય છે એવું લાગે છે, પણ એવું કાયમ માટે નહીં કહી શકાય કે આસાનીથી થશે જ. એક માણસ અત્યારે બદલાઈ જાય તો આપણે બધા બી સલીમ કો ટેન્શન આ ગયેલા. હા, કોરોના તો ત્યારે બી એવી જ હાલત હતી ને, ઘરમાં નહીં નીકળાતો તું બહાર, તો સોસાયટીમાં નહીં નીકળાય તો કાં મંદિરમાં કરે. તો સમજો, એટલે એવું જરા બી માનવાની જરૂર નથી કે જે કામ અત્યારે આસાનીથી થાય એ કાયમ થશે.
એટલા માટે જ્યારે જે આસાનીથી થતું હોય ને એ કર્યા કરવાનું, એટલે પાછળથી વસવસો નહીં રહી જાય કે ત્યારે થતું હતું તમે કર્યું ને. સમજી ગયા? હું એટલે કર્યા કરું છું કે ભાઈ કાલે બધા આવી જજો નાનેર મંદિર. હજુ પેલા લોકો આવશે ત્યારે છેલ્લે બી જણાવીશ કેમ કે ભાઈ હમણાં આસાનીથી થાય છે ને તો કરો. કાલે ઉઠીને ગોડ નોસ, કંઈ ખબર નથી, શું ભગવાન જાણે. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. એટલે અત્યારે જે કંઈ તમારા હાથમાં જે કંઈ છે કે મારા હાથમાં જે કંઈ છે તે વર્તમાનકાળ છે. અત્યારે જે આસાનીથી જે થાય છે તે કર્યા કરવાનું. પબ્લિક આટલું સાથે છે, કોઠારી સાથે છે, ભજન તો આપણા હાથમાં જે છે ભગવાને કહ્યું છે તો કરીએ, અહીંયા કરીએ કે ત્યાં કરીએ, તો થઈ શકે છે તો કર્યા કરવાનું. મને ઘણા લોકો કે એમાં ત્યાં કરવાથી શું મળે આમ તેમ. મેં કહું એ તને નહીં ખબર પડે કે શું મળે, એ તું કાયમ ત્યાં આવે તો તને ખબર પડે કે કેટલા લોકો ત્યાં ભેગા થાય છે, કેટલા મંદિરમાં એક વર્ષમાં કે 6 મહિનામાં જેટલા લોકો નથી આવતા એટલા ત્યાં એક દિવસમાં આવી જાય, એ તને નહીં ખબર. મેં કહું એટલે એ વાતાવરણમાં જે ફેર પડે તે કાયમ જતો હોય એને ખબર પડે કે આ વસ્તુ આપણાથી ભગવાનની કૃપાથી ભગવાન કરાવે છે અત્યારે તો એ કરી નાખવી જોઈએ એમ. પછી પાછળથી કોને ખબર છે, ન થાય. અહીંયા જે પાટોત્સવ આપણે નારાયણ મુનિદેવનો 2019માં જેટલા બજેટમાં ને જે પ્રમાણે પહેલો થયો એ હવે થાય? કોઈ કાળે નહીં થાય. નાનામાં નાના મંદિરમાં પણ નહીં થાય. તો ત્યારે હિંમત કરીને કરી નાખ્યો તો થઈ ગયો. હવે થાય છે, હવે નહીં થતો. એટલા બજેટમાં બી નહીં થાય અને એટલા રૂપિયા બી નહીં આવે આપણી પાસે અત્યારે, એવી પરિસ્થિતિ છે સમજો. ને એટલો સારી રીતે બી નહીં થાય ને એટલો, હા, એટલો આસાનીથી પણ નહીં થાય. કેટલો આસાનીથી એ પાટોત્સવ થયેલો કંઈ ખબર જ નહીં પડેલી આપણે સમજો. મોસારે જમણવારને મા પીરસનાર કેશુ સ્વામી બી છેલ્લે આવી ગયા અને કેશુ સ્વામી આપણી પૂજામાં પણ બેઠા. વેટપાટી બ્રાહ્મણ બી આવેલા વડતાલથી, બોલો ચાલો સમજો. હવે એના પછી જુનાગઢમાં આપણે એનાથી વધારે સખત આયોજન કરેલું પણ નહીં થયું. સમજી ગયા? એટલે આપણે ફક્ત આયોજન કરી શકીએ, યુ કેન પ્લાન ઇટ આઉટ, પણ એ પ્લાન સફળ થશે કે નહીં થશે ઓનલી ગોડ નોઝ, એ ભગવાન જ જાણે છે. સમજી ગયા? એ જુનાગઢનો પાટોત્સવ મારા માટે બહુ મોટો લર્નિંગ લેસન હતો સમજો. 2 વર્ષ પહેલાં નોંધાવેલો પાછો, એવું નહીં કે આપણે તાત્કાલિક કર્યો. 2 વર્ષ પહેલાં 25,000 રૂપિયા જમા કરાવેલા ત્યાં આ નિલેશભાઈના ખાતામાંથી, બેંકમાંથી મેં તાત્કાલિક એને મોકલાવ્યો. કરાવનાર કોણ ખબર? લખાવનાર નામ સૌથી મજબૂત ને સૌથી પાવરફુલ માણસ સાહેબ નાકરાની સાહેબે લખાવેલો જાતે ત્યાં જઈને, ઓફિસમાં જઈને, એવું નહીં કે ફોનથી, ત્યાં રૂબરૂમાં લખાવેલો પાટોત્સવ આપણો. બોલો, જેવો અહીંયા 19માં પૂરો થયો ને સાહેબ જુનાગઢ ગયા એટલે આપણે લખાવી દીધો 22નો કે 23નો હતો આપણો, 22નો હતો સોરી, પણ નહીં થયો. સાહેબ કે 2 વર્ષ પૈનો મળે, લખાવી દઉં વાસુદેવ ભગત? હું લખાવી દઉં. તે કે 25,000 રોકડા માંગે છે. મેં કહું મોકલાઈ આપો હમણાં. નિલેશને ફોન કર્યો, મેં કહું મોકલ. મેં કહું ત્યાંની માહિતી આપો. ત્યાં પહોંચી ગયા ને પહોંચ ફાટી ગઈ. આપણે ત્યારે તો એવું જ હતું કે પૈસા તો થઈ જ ગયા છે, થઈ જ જાય આપણે. છેલ્લી ઘડીએ નહીં થયો. વાંધો કોનો આવે દુનિયામાં? દુનિયામાં બધાને એ જ વાંધો આવે. આપણે વાંધો નહીં આવ્યો, એ લોકોને વાંધો આવ્યો સમજો. આપણે તો તૈયાર હતા જે એ લોકોના એમાં, સમજી ગયા? એટલે આવું પરિસ્થિતિ છે તમે સમજો. ત્યારે 19માં બહુ આસાનીથી અહીંયા થઈ ગયેલો. આ જ કોઠારી હતા ત્યારે આપણે એમ હતું કે આ તો થઈ ગયા એમ, ચાલો બધે કરાવીએ. હવે 5 વર્ષ થઈ ગયા છે, 19 ને 5 24 ના 25 બેસી ગયું. કાં થયા? એક બી પાટોત્સવ થયો પછી સમજો. એટલે જ્યારે જે કામ આસાનીથી થતું હોય ને ત્યારે એની કદર જાણવી કે પરમાત્માની કૃપા થયેલી છે તો કરી નાખો. પછી એ બીજી વખત થાય નહીં થાય ભગવાન જાણે. બરાબર? આપણા હાથમાં કંઈ નથી. કર્મ કરવાની સ્વતંત્રતા ભગવાને જીવને આપેલી છે, પણ એમાં પણ પાછા ભગવાન એના કર્મને જોઈ સમજો. પેલો હિરણ્યાક્ષ આખી પૃથ્વીને પડીકું વાળીને લઈને ચાલ્યો ગયો તો ભગવાને હું એને કાયમ માટે પડીકું જ રાખ્યું? જઈને પૃથ્વીને છોડાવી દીધી, એને પતાવી નાખ્યો, કામ પૂરું કરી નાખ્યું. અસુરો પોતાનું આખું આધિપત્ય આખી સૃષ્ટિને વિશે કરવા જાય તો કાયમ માટે રહી જાય? નથી રહેતું. કર્મ કરવાની તો સ્વતંત્રતા છે, તો કાયમ માટે રહેવું જોઈએ ને એ લોકોનું, પણ નહીં રહેતું. કેમ નહીં રહેતું? ભગવાનની ઈચ્છા નથી. ભગવાન કે સૃષ્ટિ તો મારી છે, પૃથ્વી તો મારી છે, 14 લોકનું બ્રહ્માંડ તો મારું છે, ઉત્પત્તિ સ્થિતિને પ્રલય હું કરું, તો તું તારો કાંઈ એની પર દાવો કરવા માટે આવી ગયો? કેટલા બધા તમે જો આ છેલ્લા 15 વર્ષમાં કેટલા બધા સરમુખત્યારો આખી દુનિયામાં મરી ગયા. સદ્દામ હુસેનથી શરૂ થયેલું, લાડેનને મારી નાખ્યો, ગદ્દાફીને મારી નાખ્યો, અને હમણાં કેટલા બધા આ બધા હમાસવાળા કેટલા બધા કમાન્ડર મરી ગયા. રોજ મારે છે ઇઝરાયલ સમજો. આ બધા શું કરવા જાય છે? તો દુનિયામાં એનું પ્રભુત્વ જ કરવા જાય જ ને.
બરાબર. હવે એક પેલો બચેલો છે કોરિયાવાળો. હા સમજો. હા બરાબર. ઉત્તર કોરિયાવાળો એ બચેલો છે, સમજી જાઓ. ભગવાન જ્યાં સુધી ચાલવા દે ત્યાં સુધી ચાલશે, એનો બી નંબર લાગી જાય. તમે જોયા કરો. કારણ કે આ બધું પરમાત્માની ઈચ્છા પ્રમાણે ચાલે છે. બોર્ડ લખવું પડશે, વિમલને સૂતક આવેલું છે. ચાલો. તથાપિ પોતે સ્વકર્મથી અદ્રસ્ત દ્વારા સર્જેલાને પોતાનું માને છે. એટલે આવી ગયું ને, બોલો. મેં કીધું ને, મને આમાં આ બધી બાબતોમાં આગળનું છે ને, હું જે આમ ભગવાનની કૃપાથી જે કંઈ ચાલ્યા કરે ને એ ચલાવ્યા જ કરું. મને ખબર હોય કે આપણા બધા વહેમ જે છે ને તે બધા ભગવાને લખેલા હોય. આ બધા આપણા વહેમ છે. અદ્રસ્ત એટલે પરમાત્મા જે કરાવે છે થાય છે ને આપણે એવું માનીએ કે પોતે કરી રહેલા છે. જો આવી ગયું ને, બરાબર. મેં વાંચેલું નહીં ગયા, આ તો મને એવું લાગ્યું કે એવું જ કહ્યું હશે અંદર. અદ્રસ્ત છે, દેખાતા નથી. ભગવાન એક એવું તત્વ છે કે જે છે પણ દેખાતું નથી, ને માયા એક એવું તત્વ છે કે જે નાશવંત છે, જેની હકીકતમાં કાર્ય અવસ્થામાં જે કોઈ સાતત્યતા છે તે રહેતી જ નથી, એ ફર્યા કરે છે. પણ આપણે એને પોતાનું સમજીએ છીએ. એ દ્રશ્યમાન છે, એનું ક્ષણિકપણું પણ દ્રશ્યમાન છે, પણ આપણે તો બી એલર્ટ નહીં થતા અને એને પોતાની માનીને ખિસ્સામાં રાખવા જઈએ છીએ. અને પરમાત્મા અદ્રસ્ત રૂપે આપણી જોડે કાયમ માટે રહેલા છે, સાક્ષી રૂપે કાયમ માટે રહેલા છે, પણ અદ્રસ્ત છે એટલે આપણે એને ભૂલી જઈએ છીએ. સમજી ગયા? એટલે શું કહ્યું કે ભાઈ અદ્રસ્ત દ્વારા સર્જેલાને પોતાનું માને છે, બરાબર. તથાપિ પોતે સ્વકર્મથી અદ્રસ્ત દ્વારા સર્જેલાને પોતાનું માને છે, તો પોતાપણાની માનીનતા માત્રથી કરોડિયો તંતુ દ્રષ્ટાંતની સંગતિ સમજવી. એ જે આપણે પોતાપણું માનીએ છીએ કે આ તો મેં કર્યું, હું કરું તો જ થાય, બરાબર, મારા વગર તો કંઈ ન થાય, એ પોતાપણું માનવું ને એ જ ભગવાનની માયા છે. સમજો. એ આપણી સૌથી મોટી શું છે? મૂર્ખામી છે. બરાબર. કે ભાઈ એ હું માનું, હું સ્વતંત્ર છું, એ કયું જ્ઞાન છે ખબર જ તમને? પહેલું વિપરીત જ્ઞાન આવે, બીજું કયું આવે? અન્યથા જ્ઞાન આવે. આ અન્યથા જ્ઞાન છે. વિપરીત જ્ઞાન એટલે શું છે? પોતે પોતાને શું સમજવો? દેહ સમજવો. એ વિપરીત જ્ઞાન છે. અન્યથા જ્ઞાન એટલે શું છે? હું પોતે સ્વતંત્ર છું, હિરણ્ય કશુપીની જેમ. બરાબર. હું જે કરું એ થઈ શકે છે, એ જ શક્ય છે. એ જે છે તે અન્યથા જ્ઞાન છે. એટલે એ પ્રમાણનું અજ્ઞાન જ કહ્યું છે. આ 4 પ્રકારના અજ્ઞાન કયા ને તે અજ્ઞાન છે. બસ અહીંયા એની જ વાત કરેલી છે કે હું જે કહું તે જ થાય છે. એટલે આ અન્યથા જ્ઞાન કહ્યું છે 4 પ્રકારના અજ્ઞાનમાં. પહેલું વિપરીત જ્ઞાન, બીજું અન્યથા જ્ઞાન, ત્રીજું સંશયાત્મક જ્ઞાન. એ પણ અજ્ઞાન છે. શું હશે? કંઈ કહી નહીં શકો એમ કહી કે આવું પણ હોઈ શકે ને તેવું પણ હોઈ શકે, ડાઉટ છે મને. એ સંશયાત્મક જ્ઞાન છે, એ પણ અજ્ઞાન છે. અને ત્રીજું, ચોથું, છેલ્લું અજ્ઞાન. એને કંઈ ખબર જ નથી, આવું ગમાડ જેવો છે. સમજો. બરાબર. એ ચોથું અજ્ઞાન છે. આ 4 પ્રકારના અજ્ઞાનમાં જ દરેક જીવ જીવતા હોય. 2-5%, 2-3% એવા છે કે જે જ્ઞાન અવસ્થામાં જીવે, કે જેને ખબર છે કે આ શરીર જે છે તે હું નથી. આ કરાવનાર, કરતા, કારયિતા જે કોઈ છે તે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. હું તો ફક્ત નિમિત્ત માત્ર છું. એની પ્રેરણાથી મારા જે કંઈ છે તે કરવાનું છે. જે કામ જ્યારે એનું પૂર્ણ વિરામ થવાનું હશે એ થશે. પણ ભગવાન મારા ભાગ્યમાં જે પ્રમાણે એમણે લખેલું છે એ પ્રમાણે આ મારે દોડવાનું છે, એટલે થઈ રહેલું છે. બરાબર. એટલે એવો કોઈ દિવસ કોઈ પણ કામનો અહંકાર નહીં રાખો કે ભાઈ આ હું જ કરું છું, કે મારા દ્વારા જ થાય છે, કે મારા વગર તો અટવાઈ જાય. ઘરમાં પણ એવું ન રાખવું, બહાર પણ એવું ન રાખવું. ભાઈ ભગવાન જેટલું કરાવશે એટલું થશે. હરી ઈચ્છા. હરવા બનીને સહેજે સહેજે કરવાનું છે. બરાબર. એકદમ કામને વિશે મમત્વતા રાખીને કે એ મમત્વ બુદ્ધિથી એ કામ કરવાનું, મારું છે, મારું છે, મારું છે, એ ગમે ત્યારે તમને દુઃખ આપે. સમજો. હરવા થઈને કરવાનું, ભગવાનની ઈચ્છાથી થાય છે, કરી રહેલા છે. આજે આ થાય છે એટલે કંઈ બીજું થશે, પરમ દિવસે કંઈ ત્રીજું. હા, દરેક જગ્યા પર ટ્રસ્ટી બનીને કામ કરવું, ઓનર બનીને કામ નહીં કરવું. ઓનર બનો એટલે તમે એના માલિક થવાની વાત કરો એટલે અહંકાર આવે. ટ્રસ્ટી બની જવાનું એના કે ભાઈ આ તો મારા દ્વારા ભગવાને મને પ્રેરેલો છે, મને તો ખાલી દ્વારભૂત બનાવેલો છે, બાકી કરાવનાર તો ભગવાન છે. આ થઈ ગયું તો પૂરું થયું. એક થાય એટલે બીજું, બીજું થાય ભાઈ ત્રીજું.
એમ કરીને વિચાર્યા કરવાનું. એ પરમાત્મા જ પ્રેરણા કરે અને એ થયા પણ કરે. સમજો, એ એવું છે ને કે તમે ભગવાનને આગળ રાખીને વિચારો તો એ થયા કરે તો થયા કરે. પણ આવે એટલે પછી ગમે ત્યારે તમે પડો. બરાબર. ચાલો. પરવશ એવા પણ આ જીવને સ્વદ્રષ્ટિથી ભોગ્યતા બુદ્ધિ વર્તી હોવાથી જ પરિભ્રમણ જ વિહરણ છે એમ તેની સંગતિ છે. સમજો, એટલે શું કહ્યું કે ભાઈ પરવશ એવો પણ આ જીવ જે છે એ પરવશ છે. કોને? પોતાના કર્મને કારણે ભગવાનને એ પરવશ છે. સમજો, સ્વદ્રષ્ટિથી ભોગ્યતા બુદ્ધિ વર્તી હોવાથી એને એની દ્રષ્ટિથી બધે ભોગ્યતા બુદ્ધિ વર્તે છે કે ભાઈ મારે આ ભોગ ભોગવવા છે, આ વિષય ભોગવવા છે. એટલે એ જ્યારે પણ ભોગ ભોગવવાની વાત કરે છે ત્યારે એ જીવ જે છે તે કર્તાપણાનો ભાવ એને આવે. કારણ કે જે કરતા હોય તે જ ભોગતા બની શકે. સમજો, હવે જ્યારે એને વિષય ભોગની બુદ્ધિ થાય ત્યારે અંદરથી ઇનસાઇડ શું છે એને એ કરતા બનેલો છે. કેમ? એને ભોગ ભોગવવો છે. તો ભોગ ભોગવે કોણ? તો કરતા ભોગવે. તો એ ત્યારે કરતાપણાનો જે એને અંદર વૃત્તિ થાય એટલે એ ભોગ ભોગવવા માટે કરતા બન્યો. હવે ભોગ ભોગવવા માટે કરતા બનીને એ ભોગ ભોગવવા ગયો. શાસ્ત્ર બારનો ભોગ એણે ભોગવો તો શું થયું? કર્મફળ પ્રદાતા ઈશ્વર તો છે જ અંદર રહેલા. તો એ શું કરશે? એ એના ખાતામાં જમા કરશે અને પછી એ ભગવાન એને એના કર્મનું ફળ આપશે. સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જ્યાં જીવ પોતે કરતાપણાથી કોઈ પણ કર્મ કરે એટલે એનું ફળ ભોગવવા તૈયાર રહેવાનું. જ્યાં એ નિષ્કામ કર્મયોગી બને ત્યાં એને એનું ફળ નહીં મળતું. કરતાપણાનો ત્યાગ કરવાનો છે. ગીતાજીનો આ જ સંદેશ છે. બરાબર. નિષ્કામ કર્મયોગી એટલે શું છે? એ કરે બધું, એ પલાયનવાદી નથી. એ કરતા થકા અકર્તા વર્તે છે કે ભાઈ એ કરે પણ એ કે એ તો થયા કરે, આમાં આપણે કંઈ ટેન્શન નહીં લેવાનું, ચાલ્યા કરે. સમજો, સહજતાથી કરે, કરીને ભૂલી જવાનું. ભગવાનને અર્પણ કરી નાખો. બરાબર. શરણાગતનું લક્ષણ જ આ છે કે શરણાગતિ સ્વીકારી હોય એનું પોતાનું કંઈ છે જ નહીં. તેરા તુચકો અર્પણ. એટલે કરતાપણાનો ભાવ નહીં રાખો. કારણ કે તમે જેવા કરતા બનશો એટલે તમે ભોગતા બનશો. અને ભોગતા જેવા બની ગયા એટલે તમને તમારે કરતાપણાનો જે ભાવ આવેલો એનું ફળ તમને ચડી ગયું. કારણ કે એ ફળ ભોગવવું પડશે પછી. હું કરું છું એવો ભાવ આવ્યો, પતી ગઈ વાત. સમજી ગયા? એટલે અહીંયા એ જ કહી છે કે એ જીવમાં જ્યારે સ્વદ્રષ્ટિથી ભોગ્યતા બુદ્ધિ વર્તી હોવાથી જ પરિભ્રમણ જ વિહરણ છે એમ તેની સંગતિ થાય છે. એટલે પરિભ્રમણ કરે છે તે જ એનું વિહરણ છે. પરિભ્રમણ એટલે આમ તેમ બધે ફરવું એને જે તેનું વિહરણ છે. વિહરણ એટલે સમજ્યા ને? એક જગ્યા પરથી બીજી જગ્યા પર, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી ભટકવું. વિચરણ. બસ તમારી ભાષામાં. બસ બરાબર. એ ભોગ ભોગવવાની એની વૃત્તિ, એ કર્મ સ્વતંત્રપણે કરે છે એવું માનવાની એની વૃત્તિ એ જ એને ભટકાવે છે આમ તેમ. બરાબર. ચાલો. હૃદયમાં વર્તા પણ આ જીવની ઇતર અવયવોની અપેક્ષાએ નાભિકનમાં પ્રાણ ધારણ સત્તા વિશેષ હોવાથી નાભિકનમાં કહેલી સ્થિતિ વિરુદ્ધ નથી. શું કહ્યું? હૃદયમાં વર્તા પણ આ જીવની, જીવ રહેલો જ હૃદયને વિશે, પણ શું છે? ઇતર અવયવોની અપેક્ષાએ નાભિકનમાં પ્રાણ ધારણ સત્તા વધારે છે. નાભિકંદ જે રહેલું છે એમાં પેલો પ્રાણ ધારણ સત્તા સૌથી વધારે છે. આપણે આગળ વાત કરેલી ને કે ત્યાં પેલું અધોમુખ કમળ રહેલું છે. એનર્જીનો સૌથી મોટો સ્ત્રોત ત્યાં છે. કુંડળીની શક્તિ જે કહીને આપણે તે ત્યાં છે. તો એ જીવની વિશેષ સત્તા જે છે તે ત્યાં પણ વર્તે છે. હૃદયને વિશે રહ્યો છે પણ એનો જે પ્રાણ ધારણ કરવાની મુખ્ય સત્તા જે કહી તેની ત્યાં નાભિકંદને વિશે રહેલી છે. એટલે શું કહ્યું? વિશેષ હોવાથી નાભિકંદમાં કહેલી સ્થિતિ એની વિરુદ્ધ નથી. એટલે એ બરાબર છે, ત્યાં જ રહેલી છે એની બધી શક્તિઓ. કેમ? એ જે અધોમુખ કમળ છે એને ઉધ્વમુખ કરવાનું છે. કેના દ્વારા? ઉપાસના દ્વારા. સમજો, તે બધું અહીંયા કમળ જે છે તે અહીંયાથી શરૂ થાય છે અને ત્યાં જ બધું નાભિકંદને વિશે જ બધી એની નાળીઓની શરૂઆત બધા ત્યાં જ ગૂંચળો છે. બરાબર. એટલે અહીંયાથી એ ત્યાં જ હોય ને. કારણ કે જે વાસુદેવ ભગવાને પેલા વિરાટમાંથી જે વાત કરેલી અને જે પહેલો પરાવાણી હતી તે ક્યાં સંભળાયેલી? તો નાભિકંદમાંથી ઉઠેલી ને. તો નાભિકંદમાંથી કેમ ઉઠે? કારણ કે એ જ બધી એનો નાળીઓનો મેઇન જંકશન છે. એટલે એ પરાવાણી જે છે તે જ છેલ્લે કઈ વાણી બનીને અહીંયાથી બહાર આવે છે? વૈખરી વાણી. પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી. આ પરાવાણી નાભીમાં હૃદયને વિશે શું થઈ ગઈ? પશ્યંતી થઈ ગઈ. કંઠને વિશે શું થઈ ગઈ? મધ્યમાં થઈ ગઈ. અને અહીંયા કઈ થઈ ગઈ? વૈખરી વાણી. એટલે વૈખરી વાણી એટલે જે તમે બોલો છો તે વૈખરી વાણી થઈ. તે વૈખરી વાણી બીજું કંઈ નથી, એ મૂળ પરાવાણી જ છે. તે પરાવાણી તમારા જે મુખારવિંદ દ્વારા બહાર આવી એટલે એને વૈખરી વાણી કહેવાય. પણ એ છે તો પરાવાણી જ. સમજો, ભગવાન જે કંઈ બોલે તે બધી પરાવાણી હોય પણ પરાવાણીની જગ્યા અહીંયા છે એટલે એને અહીંયા કહેવાય. પણ એ પરાવાણી મુખારવિંદ થકી નીકળી એટલે એ વૈખરી થઈ ગઈ. સ્થાન ભેદને કારણે નામ ભેદ થયું. બાકી છે ઓરિજિનલી એ પરાવાણી.
એની અંદર જ સમજાવેલું હતું. બરાબર, તમે ધ્યાન આપો તો તમને સમજણ પડે. તમે પછી આજનું આજે ને કાલનું કાલે વોશિંગ પાવડર નિરમા એમ કરીને ઘરે જઈને પોતું મારીને બધું સાફસૂફ કરી દો તો બધું ભૂલી જાય. બરાબર, ચાલો. માટે જ હૃદયેશ આમા તન્મધ્યમ નાભિરિષ્યતે તન્નમ ચક્રમ દ્વાદશારમ તેષું વિષ્ણવાદી મૂર્તય હરેષુ ભ્રમતે જીવસ્તુન તુપંજરમ દ્યગ તન્નોપમ પંજરમ અધ્યસ્થા યથા ભ્રમતિ લૂતિકા. બરાબર બરાબર બોલો ને, એ તો મને પણ નહીં ખબર બરાબર બોલ્યું. बराबर, लाइफ में पहली बार बोला है. बराबर, ऐसा लग रहा है कि थोड़ा बहुत चलेगा. बराबर, इसके लिए डेयरिंग करना पड़ता है. क्या करना पड़ता है? डेयरिंग करना पड़ता है. बराबर, डेयरिंग कैसे होता है उसको देखो, सोचो, हो सकता है, ट्राई इट आउट. नहीं होगा नो प्रॉब्लम, हो गया थैंक यू वेरी मच, આગળ વધો. બરાબર, હમણાં એક સંસ્કૃતનું બહુ મોટું એ લખવાનું હતું સામે. હવે એના વગર પેલું નીચેનું વાક્ય હતું ને તો જામતું નહીં હતું, કારણ કે એ પેલું લખે ને તો એનો અર્થ ઘટન શું થાય તે ખબર પડતો. વિમલે લખવાની ના પાડી કે મોટું છે જરા કંટાળો આવે, 2 લાઈન છે એવું કહેતો હતો. હું તો પણ તું બોલતો ખરો, આપણે કોશિશ તો કરીએ. પછી એ બોલ્યો અને આખા લખાઈ ગયું. એકાદ વખત અંદર જોવું પણ પડ્યું, લખાઈ ગયું. તે કંઈ લખાઈ ગયું એમ કહી ગયા. મેં કીધું પ્રયત્ન જ નહીં કરે તો કાથી લખાય? પ્રયત્ન કરવો પડે ને. મેં કહું સમજો, આપણે કોઈ પણ કાર્યને પહેલી વખત શરૂ કરીએ તો આપણે એ નવું એટલે થોડો ડર લાગે, ભય લાગે. પ્રયત્ન કરવો પડે, ધીરે ધીરે સેટ થઈ જાય. બરાબર, સંસ્કૃત આપણા માટે એટલા માટે એ ભાષા છે કે આપણે એનો પૂરેપૂરો અભ્યાસ નહીં કર્યો, પણ જેને વિશ્વાસ હોય, જે ભણેલા હોય 9મા ધોરણ 8થી 10માં, તેને થોડું આવડે તો આવડી જાય. તો એવું કંઈ છે નહીં, સંસ્કૃતમાં પણ આવડી જાય. આ પેલા લોકો જેવું ચેમ્પિયન સંસ્કૃત નહીં આવડે, પણ લખતા તો તમને આવડી જાય. વાંચતા આવડી જાય, પણ પછી બહુ અઘરું અંદર વ્યાકરણ હોય ને સંધિ બહુ મોટી જોડેલી હોય ગીતાજીના વાક્યો જેવી તો અઘરી પડે. પણ આવું સરળ હોય તો તમને આવડી જાય, એવું કંઈ છે નહીં. સમજો, પણ પ્રયત્ન કરવો જોઈએ, હું એવું માનું છું. માણસે કોઈ પણ ફિલ્ડમાં કંઈ પણ કરવું હોય ને તો પ્રયત્ન નહીં છોડવાનો, પ્રયત્ન કરવાનો. બરાબર, આ લોકો પણ અહીંયા હું જ્યારે ન હોઉં ને પછી આ આવે નહીં, અહીંયા બેસે જ નહીં, એ પ્રયત્ન નહીં કરે, એ મને નહીં ગમે. પછી એ કંઈ મારો અવાજ નહીં નીકળતો કે આ પણ ડરતો હોય, એ ડરે એ મને ન ગમે. યુ કેન ટ્રાય ઇટ આઉટ, પ્રયત્ન કરવો પડે. પછી તમે અહીંયા બેસો, પછી કદાચ બરાબર ન વંચાય કે અર્થઘટન બરાબર નહીં થાય, એ પછીની મેટર છે. પણ પહેલાં તમે ટ્રાય તો કરો. મેં મારા જીવનનું પહેલું ભજન જે છે ને, તમારા નીચે 11ના ભજનમાં મારા દાદાની સભામાં ગાયેલું. સમજો, હું મનમાં ગાયા કરતો હતો. બરાબર, તો મને કોઈએ કહ્યું કે હું ગાઈ નાખ નહીં જોરમાં, તો મને તો ગાઈએ, તમે ચાલુ કરી દીધું, ગાયું. હવે મેં પહેલી ફેરી એ પદ ગાયું તો મારા દાદા બહુ રાજી થઈ ગયેલા કે ચાલો આપણી પેઢીમાં બીજો પણ એક ગાઈ શકે એવો વ્યક્તિ આવી ગયો એમ. પહેલાં એને, કારણ કે એના 3 છોકરા હતા, તે બધા મૂંજી કુમાર. સમજો, એના 3 છોકરા કેવા ભજન કરે ખરા, પણ બધા મૂંજી કુમાર એમ. જાહેરમાં કોઈ બોલે એવા નહીં. મા બાપુજી પણ નહીં, બાલકૃષ્ણભાઈ પણ નહીં, ને ઘનશ્યામભાઈ પણ નહીં. કોણ આવ્યું? આવી ગયા વાસુદેવ પર. હવે પેલું અંદરથી પેલું કાઢવું પડે તારે. હા, કંઈ નહીં. એટલે શું છે કે એ બધા મૂંજી કુમાર, એ કોઈ દિવસ એ લોકોના ઘરે, અમારા ઘરે ભજન થાય એ પણ નહીં ગાય. એવા આવીને આમ બેસી જાય ને ચાલ્યા જાય એવા. બરાબર, હવે પેઢી બદલાઈ એટલે અમે 3 ભાઈ આવ્યા. મારો સ્વભાવ પહેલેથી એવો છે કે નહીં સમજ પડે આ તે, પણ મેં કહું ટ્રાય તો કરવી જોઈએ. બરાબર, એમાં મને સૌથી મોટું લેસન ક્યારે મળ્યું? મેં 11-12 ન કર્યું ને એનાથી મળ્યું. હું 10મા ધોરણમાં સાયન્સનો સ્ટુડન્ટ હતો, ઓકે સ્ટુડન્ટ હતો. મારા 74% વગર મહેનતે આવેલા. બરાબર, તે સમયે હું એમ નહીં કહેતો કોઈ વધારે આવેલા, પણ ઓછા બી નહીં હતા અને વધારે પણ નહીં હતા, ઓકે હતા. પણ પછી મેં 11-12 ટ્રાય ઇટ આઉટ નહીં કર્યું અને હું ડિપ્લોમામાં ચાલ્યો ગયો. તો મારા મિત્રએ મને અત્યારે એક કહ્યું કે તારે 11-12 જે ટ્રાય નહીં કરીને એ તે બહુ મોટી ભૂલ કરેલી. સમજો, તો એણે મને એક લર્નિંગ લેસન શીખવાડ્યો. સમજો કે સફળતા નિષ્ફળતા એ બીજી વાત છે, પણ કોઈ પણ કાર્ય તમને ગમતું હોય ને તો એને પ્રયત્ન કરવામાં કોઈ વાંધો નથી. પ્રયત્ન કરી જોવાનો એક વખત. પછી એવું લાગે કે એ આપણા માટે નથી કરતા, આપણી પ્રકૃતિને એ અનુરૂપ નથી આવતું, આમ તેમ, તો ઇટ્સ નોટ કપ ઓફ યોર કપ ઓફ ટી એમ કરીને એને છોડી દેવાનું.
આપણે સ્વપ્ન આવે તો કેવું સવારે ભૂલી જઈએ છીએ, તેમ એક સ્વપ્ન હતું એમ કરીને ભૂલી જવાનું. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે તમે ફેલ થઈ જશો, કે તમે ન કરી શકશો, કે તમે એ કરવા જશો ને એ બહુ ખરાબ લાગશે અતિશય, અને લોકો એના વિશે પોતપોતાનો બહુ ગંદો અભિપ્રાય આપશે, એ ભયે કરીને જો તમે કંઈ નહીં કરતા તો તમે બહુ મોટી ભૂલ કરી રહેલા છો, સમજજો. અને સામાન્ય રીતે 100માંથી 70-80 માણસ આ ભૂલ કરે છે, એ ટ્રાય જ નહીં કરે. એને એવું હોય કે મારા વિશે લોકો બહુ ખરાબ બોલશે, હું બહુ ગંદો લાગીશ, હું આ ન કરી શકું, એવું પહેલેથી એ માનીને ચાલે, સમજો. પણ આ ભય જે છે ને એ ભય જ કાઢવાનો છે આપણે. એ ભય આપણે એવો છે કે મરતા પહેલાં મારી નાખે છે, સમજો. હવે મારા જીવનમાં ઘણી બધી આવી ઘટનાઓ ઘટેલી છે, બરાબર. હું પોલીસ સ્ટેશનમાં જાઉં તો પણ આજે સવારે પણ એકલો જ ગયેલો. કમિશનર સાહેબને મળવા ગયો એ પણ એકલો જ ગયેલો. કમિશનર સાહેબ નહીં મળ્યા એ અલગ વાત છે. પછી હું મારું કામ કરીને નીકળી ગયો. પછી પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાં પણ એકલો. પછી પેલો કહે કે ના આજે તમારે બહારથી નહીં પણ અંદર સાહેબને જઈને મળવું પડશે. તો મેં કહું કે સાહેબને મળવાનું, ચાલો મળી લઈએ. તો રાહ જોઈ. પછી સાહેબને અંદર મળવા ગયો. સાહેબ પાસે બેઠા, રજૂઆત કરી. સાહેબે મને પાણીની એક બોટલ આપી બિસ્લેરી, એ પીધી, વાતચીત કરી. ઓકે. પછી સાહેબ કે કંઈ નહીં, ચાલો જાઓ, તમારું કામ થઈ જશે, તમારી અરજી લઈ લઈએ. એમ કરીને અરજી લઈ લીધી સાહેબ, બરાબર. હવે અરજી તો જાહેર રીતની હતી, એમાં કંઈ બહુ ખાસ અરજીમાં કંઈ નહીં હતું. પણ લોકો ગભરાય, લોકોને બીક લાગે, સમજો, બરાબર. હું જતો હતો તો મેં આપી દીધી. હવે એમાં એવું પણ નથી કે હું બધાના કામ કરી નાખું, પણ મને એવું લાગ્યું કે એમાં કંઈ ડરવા જેવું નથી, આપી દીધી. પછી એક વખત તો પેલું થયેલું તો તમને ખબર જ છે, ઉપર પેલા ભાઈ બોટલ ગણતા હતા, ત્યાં હું પહોંચી ગયેલો પોલીસ સ્ટેશનમાં, 3 માળે પાસપોર્ટ ઇન્ક્વાયરી માટે ગયો તો પેલો બોટલ ગણતો હતો બધી, ત્યાં પહોંચી ગયેલો. મને કે તમારી આ બોટલ? મેં કહું ના ભાઈ મારી નથી, મારી કાઢી બોટલ હોય. તે કે મને એમ કે તમે અહીંયા આવ્યા એટલે. પણ હું પહોંચી ગયો અને હું બહુ સહજતાથી જોતો હતો ત્યાં પણ શાંતિથી. પેલો ગણ્યા કરે ને હું જોયા કરું. પેલાને એમ જ કે માલ બધો આનો જ છે. મને કે તમારો માલ છે? મેં કહું ના ભાઈ મારો કોઈ એક માલ બી નથી આમાં, એક બોટલ બી નથી. કે તમે અહીંયા ઊભા રહેલા જ. તો હું તો પૂછવા આવ્યો પાસપોર્ટ ઇન્ક્વાયરી કાઢ આવી. તે કે એ તો નીચે છે. તો પછી હું નીચે આવી ગયો શાંતિથી. હવે એકચ્યુઅલી મને ખબર હતી કે અહીંયા નથી, પણ હું ઊભો રહી ગયો, શાંતિથી જોતો હતો, બરાબર. એટલે એમાં કંઈ ડરવાની જરૂર નથી એમ, સમજો. ઘણા બધા લોકોને આ બધા ડર લાગે, આમ થઈ જશે તેમ થઈ જશે, કંઈ નહીં. પછી એક આમાં શું થાય સમજો, આવી ગયું, મૂકી દીધું ને, ઓ વેરી ગુડ, ચાલો થેન્ક યુ. હા ભાઈ તારો આભાર નહીં લેશ. એટલે આમાં શું થાય સમજો, અત્યારે તમારી આ યંગ એજ છે ને, તો આવા બધા ઘણા બધા પ્રશ્નો તમારામાં હશે ને. ઘણા બધા તો એવા પ્રશ્નો હશે કે તમે ઓલરેડી તમારી જાતને એમાં ના કહી દીધી હશે, ઓલરેડી ના કહી દીધી હશે 25ની અંદર ઉંમરમાં કે ના આ કામ આપણું છે જ નહીં. તમે એને ટ્રાય નહીં કરી હજુ, તમને ખબર જ નથી કે એમાં તમને કયું રિઝલ્ટ મળવાનું છે. આ ના, પણ તમે ઓલરેડી ના કહી દીધી છે. યુ ઓલરેડી સેડ ઇટ કે ભાઈ નો, આ આપણે નહીં કરી શકીએ. ભાઈ કાથી થાય, સમજો, બરાબર. નારાયણ મુનિદેવની સામે પહેલું પદ મેં ગાયું. તમારા ફળિયાના એક કાકા, એના ઘરમાં બધા બહુ હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિઓ, બધા ડૉક્ટરને એવા બધા હોસ્પિટલમાં ડીનને એ પોસ્ટ પર. તો એમણે પાછળ ઊભા રહેલા ને એ કાકાએ સાંભળ્યું. તો એમણે મારા પપ્પાને કહ્યું, રંજીત, એ કાકાનું ઇંગ્લિશ બહુ પાવરફુલ. મને કહે યોર સન સિંગ વેરી વેલ, એમ કહે. પછી મેં સાંભળ્યું, મેં કહ્યું કે મેં એમની જોડે થોડી વાતચીત કરી. એમણે મારા પપ્પાને કીધું કે હી સ્પીક્સ ઓલ્સો વેરી વેલ, એમ કહે. વેન હી સ્પીક્સ એમ કે ધ સુરતી ડઝન્ટ કમ, યુ શુડ ટેક કેર ઓફ ઇટ. મારા પપ્પા કંઈ નહીં. મારા પપ્પા મને ઘરે આવીને કહે પેલા કાકા બહુ વખાણ કરતા હતા. મેં કહું પછી તો એના પછી શું, વોટ ઇઝ નેક્સ્ટ? કંઈ નહીં. એમ કે એવું બોલ્યા કે કદાચ એમ કે તું સારું બોલે છે આમ તેમ. પણ મેં કહું તમને શું લાગ્યું? એ કે મને તારો અવાજ બહુ ગમ્યો નહીં, એમ કે જરા ઓઇલી લાગ્યો. મેં કહું દેટ વોઝ એક્સપેક્ટેડ ફ્રોમ યુ. તે કે એટલે? મેં કહું કંઈ નહીં. મેં કહું એઝ યુ આર માય ફાધર ઇટ વોઝ એક્સપેક્ટેડ ફ્રોમ યુ કે તમે એવું જ કહેશો, સમજો. હવે આ શું હોય, વન ટાઈપ ઓફ નેગેટિવિટી ઇઝ ધેર, ઓલરેડી એ મગજમાં ઘર કરી ગયેલી છે. એટલે તમારાથી શું છે, કંઈક સારું થાય ને એ ઘટના તમે સ્વીકારી નહીં શકો. એટલે તમારે અંદર જે વિચાર ચાલતો હોય ને એ જ તમે બોલો, સમજો. હવે આમાં કોઈએ વખાણ કરીએ કે કોઈએ નિંદા કરી એ પ્રશ્ન નથી. આ પ્રશ્ન શું છે કે તમારા પોતાનો પણ કોઈ માણસ હોય, પણ જો તમારા મગજમાં નેગેટિવિટી ચાલતી હોય ને કે નેગેટિવ થોટ્સ, તો તમે એના વિશે ધારો તો પણ સારું નહીં બોલી શકો. હવે એ તો મારા બાપા છે ને, મારા વિરોધી તો હોય નહીં ને, પણ એ નહીં સારું બોલી શકે, સમજો. કેમ?
એમના પોતાના જીવનમાં એટલા બધા નેગેટિવ થોટ્સ છે કે એ એવી રીતે બહાર નહીં આવી શકે, એટલે એ નહીં બોલી શકે. હી કે નોટ. આઈડિયા આવી ગયો. એમાં એનો કંઈ વાંક નથી કાઢતો હું, કે હું એમ નહીં કહેતો કે મારા વિરોધી છે. એમાં વિરોધી નથી, પણ એ બોલી ના શકે એવી રીતે છાતી ઠોકીને. હવે જે વ્યક્તિ બહાર બોલતો હોય તે ચોખ્ખું કહી દેવું કે ના, હી ઇઝ અ વેરી ગુડ સ્પીકર, બેટર દેન મી ઇવન. અહીંયા આપણા ડૉક્ટર છે, તમને કહી દઉં, આપણા મંદિરના ડૉક્ટર, આપણા આ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ અહીંયા આપણા ઘનશ્યામ કાકાના, ઘનશ્યામભાઈના ઘરની સામું આપણા પેલા કોણ મંદિર આવે, હા વકીલ આપણા, હા દિનેશભાઈ ઉપાધ્યાય. દિનેશભાઈ ઉપાધ્યાયના છોકરો છે પ્રણવ ઉપાધ્યાય, ગોલ્ડ મેડાલિસ્ટ છે. પ્રણવ ઉપાધ્યાય ઇઝ ગોલ્ડ મેડાલિસ્ટ. તો દિનેશભાઈ અહીંયા મારા પપ્પા જોડે વાત કરતા હતા. એમાં પપ્પાને શું કહી, મારો છોકરો મારા કરતાં સારો છે બંને રીતે, પ્રેક્ટિસમાં પણ એઝ અ સ્પીકર ઓલ્સો. હવે એ બોલી શકે છે. કેમ એ બોલી શકે છે? કારણ કે એ પોતે વક્તા છે, એ કોર્ટમાં જાય છે, એટલે એને એવો ફિયર નથી. એટલે એ વ્યક્તિ ફિયરલેસ છે. સમજો, એ કેવા વક્તા છે, કેવા વક્તા નથી, એ અહીંયા પોઈન્ટ જ નથી. પણ એનું જાહેર જીવન છે એટલે એ વ્યક્તિ એના છોકરા વિશે બોલી શકે. પણ જેનું પોતાનું જાહેર જીવન ન હોય, સમજો, એ પોતે પોતાના ઘરના કોઈ એકદમ સારું વ્યક્તિ હોય કે જે અંદરનું હોય, એના એ વખાણ કરવા ચાહતો હોય તો પણ નહીં કરી શકે, કારણ કે એનું પોતાનું જાહેર જીવન નથી ને, એને શબ્દ જ નહીં મળે. અને બીજું એને ભય હોય કે કદાચ હું કંઈ સારું બોલીશ તો સામેવાળાને કેવું લાગશે. આ ભય બહુ મોટો, બહુ ખરાબ ભય છે આપણી અંદર, કે સામેવાળો આપણા વિશે શું વિચારે છે. અરે સામેવાળો તેલ પીવા ગયો, સામેવાળો છે કોણ તમારા વિશે વિચારનારો? ને તમે એને એટલી બધી જોરદાર રીતે તમારા જીવનની અંદર એને એટલો ઊંચા ઝાડ પર કેમ તમે ચડાવી રાખેલો કે એ કંઈક બોલે ને એની અસર તમને થઈ જાય? અરે સામેવાળો છે, સમજો. સામેવાળાનો અર્થ જ એ થાય કે એને તમારી જોડે કંઈ લેવા દેવા જ નથી. તો એ તમારા વિશે કોઈ અભિપ્રાય આપે કે એ તમને કંઈ બોલે તો એનાથી તમારે કંઈ રિએક્શન આપવાની જરૂર જ નથી. દેર ઇઝ નો રિક્વાયરમેન્ટ. હું જ્યારે લાંબા વાળ રાખતો હતો તો ઘણા લોકો એવું કહેતા હતા ચોટલી રાખતો હતો, ભાઈ એક્ટરની જેમ ફરે છે, બરાબર. પણ એકચ્યુઅલી હું મારી જાતને એક્ટર તરીકે કોઈ દિવસ રેકમેન્ડ કરતો હતો કે હું એક્ટર છું બહુ મોટો? ના, હું જાણતો હતો કે હું એક્ટર નથી. સમજો, હું જે કરતો હતો એ નેચરલ હતું, જે હતું તે સહજતાથી કરતો હતો. પણ મને એ ખબર હતી કે હું કોઈ એક્ટિંગ ફિલ્ડમાં થોડો છું. આઈ વોઝ, હવે શું કહેવાય કે આઈ વોઝ નોઈંગ દેટ, અને ક્વાઇટ અવેર હતો હું એ બાબતથી, પૂરેપૂરી જાણકારી હતી કે હું એક્ટર નહીં બનવાનો. પણ જે હતું તે નેચરલ હતું, સાહજિક હતું. તો કોઈ મને એવું કહે કે ભાઈ તું તારી જાતને એક્ટર સમજે, અરે એને સમજવાનું છે કે હું એક્ટર છું. એટલે એ સમજી રહેલો છે કે હું એક્ટર છું, પણ હું થોડો સમજું છું કે હું એક્ટર છું. હું તો ખાલી આમ જ લાંબા વાળ રાખતો હતો, હવે કપાઈ નાખ્યા. તો હવે કોઈ કહેવા આવે છે કે હું એક્ટર છું, હવે હું બુરબક દેખાઉં જાઉં, યુપી કા ભાઈ યા, સમજી જાઓ. હવે કોઈ મને બુરબક સમજે, સમજો, અત્યારે મને કોઈ બુરબક સમજે, બરાબર, એઝ ઇટ લુક્સ, કે ભાઈ આ ચોટલી રાખેલી છે ને આવા વાળ છે ને આ પેલા બુરબક જેવો છે કોઈ. પણ એના સમજવાથી હું એકચ્યુઅલી બુરબક થઈ જવાનો છું. તમે સમજો હું તમને શું સમજાવવા માગું છું. આ બધા ભય છે આપણા. જેમાં મને કહેતો હતો ને આખા વાળ કપાઈ નાખવાના, ત્યારે મને બહુ હસવું આવેલું માં ઘરે. મેં કોઈ એના કંઈ વાળ જ નથી ને કપાતા ડરે છે. અહીંયા તો મોટા મોટા આટલા લાંબા લાંબા લઈને ફરેલા જ ને 5 મિનિટમાં નક્કી કરી દીધું કપાઈ નાખવાના જ. આ ભાઈ ફોન કરતા હતા તો અમે 3 ભાઈ હસતા હતા. તો નિલેશ તો બેઠેલો ને, તો અસ્ત્રો માર્યો, પછી બી ફોન કર્યો, જો એક અસ્ત્રો માર્યો જ મોહન, ભાઈ મારે એકલાને આઈટમ નહીં લાગવો જોઈએ, તું મારા કપાઈ નાખે ને તું ભાઈ નહીં આવું એમ કે. હું ના તું કપાવ, બિંદાસ કપાવ, હું આવું છું હમણાં. સમજો આઈડિયા આવ્યો? એટલે આ તમને હું આ કેમ કહું છું, સમજો. આ બધું આપણે જાહેર જીવનમાં, આપણા જીવનમાં જોઈ રહેલા છે, પણ આપણે આનાથી કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું, સુધારા આવવા જોઈએ. સમજો કેમ? બીજા જે કોઈ વ્યક્તિઓ છે એ બધા પોતપોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાનું કર્મ કરીને, એ જે કર્મ કરીને આવેલો છે એ પ્રમાણે એની વર્તણૂક રહેવાની, એના પ્રત્યે પણ, એના ઓળખીતા પ્રત્યે પણ ને આપણા પ્રત્યે પણ. પણ એકચ્યુઅલી તમે જોવા જાઓ તો એની આપણા જીવન પર કોઈ અસર થતી નથી. આપણે હું માની બેસે જ કે એણે મારા વિશે આવું કહ્યું, આણે મારા વખાણ કર્યા, કે આણે મને ગાળ આપી, આપણે એવું માની બેસે જ ને પછી આપણે અંદર બહુ જોરદાર ફરે છે. એકચ્યુઅલી એવું કંઈ હોતું નથી. આપણે શું લેવા દેવા, કોઈ ગમે તે કહી શકે. આપણે જે કરવાનું છે તે તો આપણે કરવાનું છે ને ભગવાન કરાવે, એટલે આપણે કરવાનું મીન્સ એ જે આપણા પૂર્વના કર્મ છે એ પ્રમાણે થઈ રહેલું છે ને તમે કરી રહેલા છો. સમજો,
જે કામ કોઈ એક વ્યક્તિ બહુ આસાનીથી કરે બધા કરી શકે એવું નથી જરૂરી, યાદ રાખો. અને એનો મતલબ એવો પણ નથી કે એ કામ આસાન હોય છે, એ કામ અઘરું હોય છે, પણ પેલો આસાનીથી કરે છે એટલે તમને એવું લાગે કે બહુ આસાન છે, અને બીજો એ નહીં કરી શકતો, પણ બીજો જે કરી શકે તે પાછો પહેલો નહીં કરી શકતો. એટલે આ બધી વસ્તુઓ સમજવાની જરૂર છે. આ બધો આપણે ભય રહેલો છે, આ ભય બહુ કાઢવાની જરૂર છે. આને પણ બધા બહુ ભય હતા પહેલાં. મંદિરે નહીં આવતો હતો ત્યારે કોરોના કાળમાં તો આમ એવો થઈ જતો હતો, ગુમસુમ થઈ ગયેલો, હસવાનું ભૂલી ગયેલો. એના પહેલાં અશોકભાઈ 2008માં આવેલા ને તો એવો આમ કંઈ બોલે જ નહીં. હવે અત્યારે મારે એને મોડા ઉપર તાળું મારવું પડે છે કે ભાઈ તું બોલવાનું ઓછું કર ભાઈ. સમજો કેમ? ધીરે ધીરે એ કોન્ફિડન્સ આવે તમારામાં. સભામાં આવો, સત્સંગમાં આવો, મંદિરમાં મળો, ભગવાનના દર્શન કરો, તો એ તમને આત્મવિશ્વાસ જે છે ને તે ધીરે ધીરે ડેવલપ થાય અંદર. એ કરવાનો છે આપણે. એ જો સુખ દુઃખ જે છે ને કે જે કંઈ ફેવરેબલ કે અનફેવરેબલ પોઝિશન તમારી જે છે ને એ કંઈ સુધરવાની નથી. લોકો એવું માને છે કે ભગવાન પાસે આવે એટલે બધું સુધરી જાય. અરે એ સુધરવાની નથી, પણ એ કઈ પરિસ્થિતિમાં તમારે તમારી જાતને મેન્ટેન રાખીને યથાવસ્થિત પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું એ તમને સત્સંગ શીખવે છે, એ તમને મજબૂત બનાવે છે. સમજો, ઘટના દુર્ઘટના ગમે તે ઘટે પણ તમે મજબૂત બનો છો. ઘટના કંઈ ઘટવાની અટકવાની નથી. આપણા મગજમાં એવો ભ્રમ થઈ ગયો છે કે ભગવાન બધું અટકાવી નાખે. ભગવાનને આપણે સુપરમેન સમજીએ છીએ કે બધું ફેરવી નાખે મારું. એ ફેરવવા સક્ષમ છે, પણ એ એટલા જલ્દી ફેરવતા નથી. મને ઘણા લોકો કહે મારો સમય બહુ ખરાબ છે, એવું કંઈ કરું બધું સુધરી જાય. મને બહુ હસવું આવે. હું કહું એવું કંઈ કરવાથી સુધરી જતું હોય તો દુનિયામાં કોઈનું કંઈ બગડે જ નહીં. એવું કંઈ સુધરી જાય જ બધું. આ કંઈ કલરનું પોછું મારવાનું જ કે લાવ ભાઈ ડિસ્ટેમ્પલ લઈને ના મારી દે, પતી ગયું બધું. હા, એવું કંઈ થોડું થઈ જાય. તો આટલા બધા દુનિયામાં કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન છે તો બધું ખાલી રહી જાય, ડૉક્ટર બધા નવરા થઈ જાય. પેલો કહે કે લે બધું આ મંત્ર આ કરી નાખે એટલે હારો થઈ જતું, તો બધા હારા થઈ જાય, તો બધા લોકો નવરા થઈ જાય. બરાબર. જેટલા પણ ક્વેશ્ચન માર્કવાળા ધંધામાં છે, ક્વેશ્ચન માર્ક એટલે તમે સમજ્યા ને, શરીરનો પ્રશ્ન હોય તો ડૉક્ટર, કાયદાનો પ્રશ્ન હોય તો વકીલ, ગુનાનો પ્રશ્ન હોય તો પોલીસ સ્ટેશન, જજ, આ બધા નવરા થઈ જાય. તમે એમ કહો કે બધું આમ જ થઈ જતું હોય તો સીધું. એટલે એ બધા જે કંઈ કહ્યા હોય એ તમને લડવાની શક્તિ આપે, એનર્જી આપે. મંત્રો તમને લડવાની શક્તિ આપે, પછી એનું પોઝિટિવ ફળ બી તમને મળે. પણ એ યથાવસ્થિત જ્યારે મળવાનું હોય ત્યારે મળે. કંઈ તરત લાવ, જલ્દી લાવ, મફતલો લાવ, ગરમ લાવ એવું નહીં થવાનું. કંઈ સમજો, કંઈ જાદુ નહીં થતું. હા, જીવનમાં કંઈ જાદુ નહીં થતું. દેર ઇઝ નો મિરાકલ ઇન લાઈફ. તમે જે કરો એ પ્રમાણે જ તમને ફળ મળે છે. પણ શું છે કે તમને જે પરિસ્થિતિ છે શ્રી કૃષ્ણ ભગવાનના જીવનથી એ શીખવાનું છે. આ 10મા સ્કંદ વાંચે છે તો જોજો 11મા સ્કંદમાં, અત્યારે 11મા સ્કંદમાં આવ્યો તો એમાં બધું એ જ શીખવાનું છે. જ્ઞાનમાં એ જ શીખવાનું છે કે ભાઈ એ પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિ જોડે લડવાનું કેવી રીતે, કે એ પરિસ્થિતિમાં રહીને તમે તમારું સ્વકર્મ છે એ કેવી રીતે ન ચૂકો, તમે કેટલા મજબૂત છો એની ઉપર આધાર છે બધાનો. ત્યારે આ સત્સંગ કામમાં આવે છે. સમજો, ઇટ મેટર્સ. બરાબર. ચાલો, આ બંને પ્રકારની શ્રુતિઓની પણ સંગતિ થાય છે. અથવા સાંખ્ય વેદાંત મતથી જીવની હૃદયમાં સ્થિતિ અને યોગ એટલે આયુર્વેદના મતથી પણ નાભિચક્રમાં તે સ્થિતિ કહી છે. એમ બે મતથી બે પ્રકારે ઉક્તિ છે, માટે વિરોધ નથી એમ જાણવું. એક આયુર્વેદવાળો કહે છે, પેલો સાંખ્યવાળો કહે છે, પેલો યોગવાળો કહે છે, બધા કહે છે, પણ બધા છેલ્લે મત મળતા જ આવે છે કે ભાઈ નાભીમાં પણ છે. પહોંચી ગયું ને, બધું પહોંચી ગયું ને, કહી દે. બરાબર. એટલે બંને પ્રકારની શ્રુતિઓની સંગતિ છે કે હૃદયમાં પણ છે અને નાભિકંડમાં પણ છે. બરાબર. એટલે કેવી રીતે નાભિકંડમાં એની ઉર્જા રહેલી છે અને હૃદયમાં એની હાજરી છે. એટલે બંને પ્રકારની એ શ્રુતિ છે અને બંનેનો મેળ આવે છે. સાંખ્યશાસ્ત્ર પણ એવું કહે છે, વેદાંત પણ એવું કહે છે. બરાબર. હૃદયમાં સ્થિતિ અને એનો યોગ એટલે આયુર્વેદના મતથી પાછું નાભિચક્રમાં પણ એની સ્થિતિ કહી છે. એટલે બંને પ્રકારે છે. ઉર્જા અંદર રહેલી છે, સ્થાન અહીંયા છે. સમજો. બરાબર. એટલે કહેવાનો મતલબ હેડ ઓફિસ અહીંયા છે પણ કામ અહીંયાથી થાય છે. બરાબર. વાયરિંગ નીચે છે પણ હેડ ઓફિસ એની અહીંયા છે. બરાબર. ચાલો. એ મુને નાભીમાં રહેલા કન્ના પડખામાં ચોમેર 8 કુંડાળાવાળી આવી ગયું ને, કુંડળીની શક્તિ જે કહી ને તે 8 કુંડાળાવાળી, આમ 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 8 કુંડાળા હોય. સરપીણીના જેવી આકૃતિવાળી, પેલી સરપીણી હોય ને આમ આમ કરતી પેલી ચાલતી હોય ને આમ. કુંડળીની કોઈ શક્તિ, જો કુંડળીની કોઈ શક્તિ આવી ગઈ. બ્રહ્મરંધ્રનું મુખ રોકીને,
બ્રહ્મરંધ્રનું મુખ પેલું આમ ઊંધું હોય એટલે અધો હોય એટલે રોકેલું હોય. મુખ રોકીને સૂતી છે એટલે એ સૂઈ ગયેલી છે. પછી જ્યારે એ ઊભી થઈ જાય એટલે શું થાય, બ્રહ્મરંધ્રનું મુખ પેલું ખુલી જાય એટલે જીવ પેલો સ્વતંત્ર રીતે અક્ષરધામમાં પહોંચી જાય. બરાબર, એવી રીતે જ દેહ મૂકવો છે. આમ એવી વિચાર રાખવાનો તો ચાલો દેહ તો આવી રીતે મૂકવો છે, સમજો. બરાબર. આ લોકોના સમયમાં એક એક્ટર હતો, આ સાહેબ છે ને એમના સમયમાં, રાજકુમાર, સમજો. અમુક અમુક ફિલ્મોમાં એના 15-20 મિનિટના જ કામ હોય, પણ 15-20 મિનિટના કામમાં એ એટલી બધી ઇફેક્ટ છોડી જાય ને કે મેઇન હીરોને લોકો ભૂલી જાય. એ લોકોના સમયમાં એક ફિલ્મ આવેલી નીલકમલ. હવે નીલકમલમાં મનોજ કુમાર સાહેબ એક્ટર હતા, બરાબર, પણ પહેલાં અને છેલ્લા થોડોક સમય રાજકુમારને બતાવે છે. પણ તમે એના 2 ગાયન ને એના જે 2-4 ડાયલોગ એવા હતા ને કે કોઈને મનોજ કુમારે ફિલ્મમાં યાદ જ નહીં હોય, બધાને રાજકુમાર જ યાદ આવે, સમજો. કેમ? આ કુંડળીની શક્તિ જેવું છે. એનામાં એવી શક્તિ હતી કે એને તમે કોઈ પણ કામ આપો તે કામ એવો બખૂબી કરે કે એ એમાં કંઈ જુદો જ તરી આવે. એટલે પેલા મેઇન એક્ટરો એની પરથી લોકોનો ફોકસ એની પર ચાલ્યો જાય. બરાબર. એટલે એનો મતલબ શું છે કે એને તમે કામ આપો, એ કામ કંઈ ડિફરન્ટ હોય છે, સમજો, પણ એને એ કરે એવો વધારે ડિફરન્ટલી છે, એ બીજા જેવો નથી. હવે જે સમયમાં એક્ટરો હીરો લોકો પેલા ચંપુવાળ ઓળતા હતા અને નેગેટિવ રોલ નહીં કરતા હતા, તે સમય પર બધા નેગેટિવ કામ કરવાના પણ એને શરૂ કરેલા. ત્યારે મીડિયા આટલું પાવરફુલ નહીં હતું, એડવર્ટાઇઝ નહીં થતી, એટલે લોકોને ખબર નહીં પડે, પણ એ બધા નેગેટિવ રોલ કરતો હતો ઘણા બધા. આ લોકોના સમયમાં તમે જોયું હશે તો એ હીરો હોવા છતાં ઘણા બધા નેગેટિવ રોલ કરતો હતો, જે બધા ના પાડી દે બીજા હીરો કે ના ભાઈ આ તો વિલનનો રોલ છે, પણ એ કરતો હતો. અને એમાં એને પ્રસિદ્ધિને નામના પણ એટલી મળતી હતી, સમજો. કાશ્મીરી પંડિત હતા એ ભાઈ, એ ભાઈ કાશ્મીરી પંડિત હતા. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે કે એને એટલો એની જાત ઉપર આત્મવિશ્વાસ હતો, સમજો, કે હું આ કરી નાખીશ એમ, અને કરી નાખીશ ને છવાઈ બી જઈશ એમ. ધેટ ટાઈપ ઓફ કોન્ફિડન્સ હી વોઝ હેવિંગ, એટલે કરતો હતો. બરાબર. આ કુંડળીની શક્તિ એવી જ છે, આપણી અંદર જ રહેલી છે, પણ આમ અધો છે ને એટલે આપણો આત્મવિશ્વાસ નથી. એ ઉધ્વ થાય ને તો આપણો કોન્ફિડન્સ આવી જાય કે હવે બ્રહ્મરંધ્ર દ્વારા આપણું શરીર છોડીને આપણે નીકળી જઈશું. અત્યારે લાઈન ચોકઅપ છે. બરાબર. આની બધી લાઈન ચોકઅપ થઈ ગઈ ને હમણાં એ પ્રમાણે. બરાબર. બાજરાના રોટલા બધા અટકી જાય ગમે ત્યાં ટેન્શન આપી દઈ. બરાબર. બાજરે કા રોટલા કભી નહીં ખાને કા, જુવાર કા ખાને કા. બરાબર. ચાલો જો ભાઈ, તેવી શ્રુતિ છે, પાછી શ્રુતિ આવી ગઈ. બોલું ને, પહેલી ફેરી બોલું છે લાઈફ में पहली बार है, अटेम्प्ट तो मानने का. लेकिन चलो, तत्र उद्वे कुंडली स्थानम नाभेस्ति अर्गद्योद्वर्तः अस्त प्रकृति रिपासा चास्तधा कुंडली कृता परितः कंद पार्श्वे तु निरुद्वेय द्येव सदा स्थिता मुखे नैव समावेष्ट्य ब्रह्मरंध्र मुखम तथा. खुली गયું? મજા આવી ગઈ ને? બરાબર. મજા આવી ગઈ ને? નહીં મજા આવી? અરે યાર, આટલી મસ્ત શ્રુતિ બોલો. लाइफ में पहली बार अटेम्प्ट मारेला है. बराबर. अपने को भी नहीं मालूम इतना सॉलिड होगा, लेकिन हो गया ना, बस. तो अभी इसको जाने दो. चलो. नाभि कंद थकी समुद्भवेली 72,000 नाड़ियों, 72,000 टाइप ऑफ वायर्स आर देयर इन अवर बॉडी. अपने को भी नहीं पता है इतना सारा नाड़ी अपने बॉडी के अंदर घूम रहा है, सांप सीढ़ी की माफिक. बराबर. इधर से उधर से इधर जा रहा है, सब रास्ता बना के जा रहा है. कहाँ से आ रहा है, कहाँ पे जा रहा है, किसी को नहीं मालूम, लेकिन है अंदर. बराबर. अंदर बैठेला है, लेकिन अपन को मालूम नहीं है. 72,000 टाइप्स ऑफ नाड़ीज. अंडरस्टैंड? ओके. ચાલો. નાડીઓ સર્વતઃ શરીરે પ્રસરેલી છે. તમે રુધિરાભિસરણ તંત્ર આવતું હતું ને તમારામાં, તમે જોયું હશે એને પેલા કોમ્પ્યુટર પર કે એની જોજો, બધું ગોળ 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 બધા ચક્કર એટલા બધા બતાવે ને, તમે કન્ફ્યુઝ થઈ જાઓ ધમણી અને શીરામાં. પેલો કે આ ધમણી છે, આ શીરા છે, આ ધમણી છે, આ શીરા છે. તમે વિચાર કરો કે ધમણી શીરા, ધમણી શીરા, એટલે શીરો ભજીયા, શીરો ભજીયા, શીરો ભજીયા ક્યાં આવી ગયા? આ બંનેમાં લોહી જાય, એકમાં શુદ્ધ, એકમાં અશુદ્ધ જાય. પ્યોર, ઇમ્પ્યોર, પ્યોર, ઇમ્પ્યોર, ઓક્સિજનેટેડ ને ડીઓક્સિજનેટેડ. પાછું અંદર લખીએ એવી રીતે, એટલે થોડો
વિચાર કર્યા જ કરે. અહીંયાથી નીકળું એઓર્ટા તો મેઇન આર્ટરી છે, બરાબર. ચાલો, સુપિરિયર વેના કેવા, ઇન્ફિરિયર વેના કેવા, બધા નામ જ એવા વિચિત્ર વિચિત્ર યાદ રાખીને થાકી જાય પેલો, બરાબર. પણ યાદ રાખવા પડે. અત્યાર સુધી યાદ છે. અમારે ત્યાં એક મેડમ છે, તે ફાર્મેકનું પેપર આપે તો ત્યાંથી ફોન કરે, તો હું એને કહું ને અત્યારે પણ તમને હજુ પણ યાદ છે? મને કહી, મેં કહું થોડું થોડું યાદ છે, થોડું પૂરેપૂરું યાદ નહીં હોય, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, તમે બરાબર કર્યું હોય તો કોઈ વખત યાદ આવી જાય, કોઈ વખત ન યાદ આવે, બરાબર. મેં કહેલું એને એમિનો ગ્લાયકોસાઇડ પૂછાય, એ તો બહુ જૂનું એન્ટીબાયોટિક છે, નહીં પૂછાય. એ જ આવ્યું આજે. મને કહે એમિનો ગ્લાયકોસાઇડ આવ્યું. મેં કહેલું ને 15 માર્કનો ક્વેશ્ચન, બરાબર, નલ્લેવાલી. પછી ગાય વજારી વાજા, એને પણ કહ્યું આજે ગાય વજારી વાજા, મગનઠાઈમાં રાજા. મેં કહ્યું એને થયું ને ગાય વજારી વાજા, બરાબર. એટલે ઘણી વખત એવું થાય કે તમે એને નિગ્લેક્ટ કરો ને આવી જાય પેપરમાં, એ જ સમજી ગયા. ચાલો, ઓકે. તે મધ્યે 14 નાડીઓ મુખ્ય વર્તે છે, 14 ટાઈપ્સ ઓફ નાડીઝ, બરાબર, મેઇન, બરાબર. હવે શું કહ્યું? તે નાડીઓ કઈ છે તે સાંભળો. સુષુમ્ણા, વચ્ચેથી નીકળે તે, બરાબર. પિંગળા, પિંગળા કઈ વાતથી? હે, પીંગળા જે છે તે જમણી બાજુ અને ડાબી બાજુ ઈડા, આ બાજુથી શરૂ થાય. પિંગળા, સુષુમ્ણા અને ઈડા. ચાલો, પછી આવે તે આ બધી યાદ રાખો. વારુણા, સરસ્વતી, યશસ્વિની, હસ્તજીવા, પૂષા, વિશ્વોદરા, કુહુ, આલંબુસા, ગાંધારી, શંખિની, પયસ્વિની. હે મુને, આ 14માં પણ પ્રથમની 3 સુષુમ્ણા, પિંગળા, ઈડા નાડીઓ મુખ્ય માની છે, તેમાં પણ સુષુમ્ણા મુખ્ય છે. આવી ગયું ને? देखो भाई, हरिभक्त के लिए मेन नाड़ी जो है वो सुषुम्ना है. उसका रास्ता सीधा ब्रह्मरंध्र के पार चिदाकाश होके भगवान के पास जाता है. तो अपने को वो रास्ता खोलने का है. क्या अभी दरवाज़ा बंद करेला है? अभी कभी ना कभी उसको खोलना पड़ेगा किसी योगी के पास जाके. अगर वो खुल गया तो समझ गो मोक्ष का दरवाज़ा तुम्हारा भी खुल गया. अभी एक बार बोल दिया है, तुम लोग को समझ जाने का. क्या? हाँ, ज़्यादा बंकस नहीं करने का, सोचने का नहीं ज़्यादा, बराबर. ये सुषुम्ना मेन है, इसको पकड़ना पड़ेगा. ચાલો, હવે તેમના સ્થાન ભેદો કહે છે, એટલે આવી ગયા સ્થાન ભેદ. તેમાં કંડ મધ્યથી સમુદ્ભવેલી સુષુમ્ના નાડી સ્વમાર્ગે કહીને અહીંથી નીકળીને જનારા જનોને ઉધ્વ ગતિ આપનાર, અમૃત ગતિને આપનારી છે. કંડ મધ્યથી, નાભિકંદ જે છે ત્યાંથી મધ્યથી એનો રસ્તો છે. આગળ આવી ગયું ને? એ કંડ મધ્યથી નીકળે છે અને શું છે? સુષુમ્ના નાડી સ્વમાર્ગે કરીને અહીંથી નીકળીને એના માર્ગે માર્ગે કરીને નીકળતી જનારા જનોને ઉધ્વ ગતિ આપનાર છે, બરાબર. ત્યાંથી પેલો જીવ જાય એટલે બ્રહ્મરંધ્ર દ્વારા સીધો બહાર અમૃત ગતિને આપનારી છે. આ નાડી મસ્તકમાં રહેલા બ્રહ્મરંધ્ર સુધી રહેલી છે, એટલે અહીંયા સુધી રહેલી છે. એટલે અહીંયાથી જાય છે, નીકળતી ક્યાં? અહીંયા બ્રહ્મરંધ્ર સુધી અહીંયાથી આમ નીકળે છે, અહીંયાથી, બરાબર. સમજી ગયા? કટ મારે તો નહીં દેખાય, બરાબર, કંઈ બીજું દેખાય. ચાલો, એટલે તેથી તે સર્વથી અધિક છે તેવી શ્રુતિ છે. એટલે મેઇન એ બ્રહ્મરંધ્રવાળી અહીંયાથી સીધી જાય તે બ્રહ્મરંધ્ર સુધી અહીંયા પહોંચે છે. નાભિકંદથી એની શરૂઆત છે. એટલે પેલો વિરાટ નારાયણનો પણ જે અવાજ હતો ને ત્યાંથી જાય તે ત્યાંથી અહીંયાથી સીધો બોટમથી ટોપ સુધી પહોંચે. તે બધા વાયરિંગ હોય ને, આ વાયરિંગ બધા અંદર છે, એના દ્વારા પહોંચે. સમજો, મોબાઈલના ટાવર છે તે પ્રમાણે તમે વાત કરો છો તો મોબાઈલના ટાવર અને પેલા સેટેલાઇટ એ બેની મદદથી તમે અહીંયાથી વાત કરો તો બીજાને કેવું પહોંચે છે. પહેલાં શું હતું? પહેલાં ટેલિફોનના ડબલા હતા, તેમાં વાયરિંગ હતા અને એ વાયર દ્વારા પહોંચતો હતો ને. પછી આપણા ઘરમાં બી આપણે બનાવતા હતા, ખબર, લાંબો વાયર કરીએ, ગ્લાસ મૂકીએ અને અહીંયાથી વાત કરીએ ને પેલાથી સાંભળીએ, પછી આમ બોલીએ, સંભળાય પેલો કહો, સંભળાય. નાના હતા ત્યારે કરતા હતા ને, અમારા ટાઈમ પર કરતા હતા. અમને એવું સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય એવો વિષય આવતો હતો ને, સહુકા, એમાં આવું બધું બનાવવાનું પણ આવતું હતું, બરાબર જ ને? યાદ છે ને? તો પછી બચપન મેં માસ્તરને સિખાયા હતા, આજ તક નહીં ભૂલા. એટલે એમાં શું હોય? ટેલિફોનમાં તો 2 આવે ને, એક રિસીવ કરવાનો સાંભળો, એમાં એક જ ડબલું હોય. એટલે આમ બોલવાનું ને પછી પેલો બોલે ને, એટલે પેલો બોલે એટલે આમ સાંભળવાનું, આમ આમ આમ. બહુ મજા આવે, બહુ કોમેડી થાય, બરાબર. થતું હતું ને એવું. હવે એ વાયરિંગથી આપણે સાંભળતા હતા ત્યારે, સમજો, બરાબર. તેમાં વાયરિંગ તો હતા જ ને વચ્ચે, એ વાયર દ્વારા સાંભળતા હતા. પછી પેલો કે આ તો મારો અવાજ આમ જ આવે છે. પેલો કંઈ ધીમેથી બોલીએ અંદર તો ખબર પડે. પછી પેલો ધીમેથી પણ બોલ્યો, અવાજ આવે એમ કહીએ. શાંત રૂમમાં જાઓ ને તો આવે, બહાર બહુ અવાજ આવતો હોય તો નહીં આવે. પણ તમે બારી બારના બધું બંધ કરી દેવો ને આજે પણ એ પ્રયોગ કરજો, તમને 100% એમાં અવાજ આવે. કારણ કે વચ્ચે પેલું વાયર જે છે એ કોયલિંગ છે,
સમજો. એના દ્વારા તમે પહોંચી રહેલા છે. કોણ? ધ્વનિના તરંગો. એટલે તમે બોલ્યા અને એ તરંગો ત્યાંથી ત્યાં પહોંચ્યા. એટલે પહેલાં એ સિદ્ધાંત પર ટેલિફોનના ડબલા ચાલતા હતા. પછી ધીરે ધીરે આ લોકો બધું સાયન્સ આગળ વધ્યું એટલે હવે ભાઈ એ ટેલિફોનના ડબલાની એની જરૂર નથી. સેટેલાઇટ છે, એના મોબાઈલના ટાવર છે મોટા મોટા. હવે તો પેલો કંઈક 100 ટાવર નાખી દીધા ને આ ટાવર એટલે ગમે ત્યાં સંભળાય. જંગલમાં બી અવાજ આવે તમારો, બરાબર. વાક્ષીને બી તમે બોલાવી દેશો ઘરે, આવી જા બેટા ઘર પે આ જા, જરા ખાના આજે 2 રોટલી વધેલી છે. તે કહે મેં રોટી નહીં ખાऊंगा, આજ તો કુછ ઓર ખાऊंगा. એટલે તમે કહી તો નહીં આને કા, મેં તો રોટી ખિલાऊंगा, બરાબર. એ કંઈ ઓર ખાય એટલે તમે સમજી ગયો ને. આજે એક વિડીયો આવેલો છે, દિલ્હીમાં એક દરવાજો ખોલતો હતો, સિંહ હતો તે પહોંચી ગયો, ઠાન 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 કરીને ખોલતો હતો. મેં કહું આ કોઈ ખોલે નહીં તો સારું દરવાજો, નહીં તો પેલાનો બ્રેકફાસ્ટ થઈ છે, બરાબર. ચાલો, એને ભૂખ બહુ લાગેલી. આ ધનસુખભાઈની જેમ જ આવેલો, ઢાન ઢાન ઠોકતો હતો, ભૂખ બહુ લાગેલી. ધનસુખભાઈ ભૂખ બહુ લાગી જ ને, સાચું બોલજો, સાચું બોલજો. અત્યારે નહીં લાગી તો પછી યાર ખરા માણસ. ચાલો, તેવી શ્રુતિ છે. હવે શ્રુતિ કેવી છે એ રસ્તાવાળી, પાછો વાંચું ને, હા વાંચીએ પાછા. કંડમાદ્યે સ્થિતા નાડી સુષુમ્ણા સુપ્રતિષ્ઠિતા પદ્મપત્ર પ્રતિકાશા રુજુરુદ્વર પ્રવર્તિની બ્રાહ્મણો વિવરમ યાવદ્વિદ્યુદાભાસાનલકમ વૈષ્ણવી બ્રહ્મનાડી ચ નિર્વાણ પ્રાપ્તિ પદ્ધતિ. બરાબર. આ પ્રમાણે આ સુષુમ્ના નાડી વિશે જે શ્રુતિ છે તે કહી. તથા સુષુમ્નાનો હૃદય થકી સમુદ્ભવ પણ અન્યત્ર શ્રુતિએ કહ્યો છે. હૃદય થકી પણ એનો સમુદ્ભવ કહ્યો છે, બરાબર. તે કેવી રીતે સાંભળો. શતમ ચૈક હૃદયસ્ય નાયસ્તાસામ મૂર્ધા નભભીની શ્રુતે કાતયો ઉદ્વ માયાન્ન મૃતત્વમેતિ વિશ્વ અન્ય ઉત્ક્રમણે ભવંતી. શ્રુતિઓ 2 પ્રકારની આવે, બરાબર. એક શ્રુતિ કહે છે નાભિકંદમાંથી આવે છે, એક કહે કે હૃદય. હવે બંને સાચી હોય. નાભિકંદમાંથી નીકળતી હોય પછી એ નીચેથી આમ ઉપર થાય એટલે પછી એ હૃદય સુધી એ પેલો માર્ગ ખુલી જાય એટલે એ ખુલી દેખાય ઉપરથી. એટલે બધું સાચું જ હોય. દુનિયામાં શું હોય ખબર સમજો. એક ઘટના આ બાજુ ઘટતી હોય, એક ઘટના આ બાજુ ઘટતી હોય. તમે જે ઘટનાને જો એને સાચી માનો. હવે એમ માનો કે અત્યારે અહીંયા રાત છે તો તમે એમ કહો કે ભાઈ અહીંયા સૂર્યનારાયણની હાજરી નથી. એનો મતલબ એવો નથી કે સૂર્યનારાયણ કશે નથી, બીજે દિવસ છે, પણ તમે અત્યારે રાતમાં જીવી રહેલા એટલે તમે કહ્યું કે રાત છે. હવે તમને કોઈ અમેરિકાથી ફોન કરે ને કે ભાઈ અહીંયા દિવસ થઈ ગયો તો તમે કહો કે ભાઈ હા આ દિવસ છે, અમે કાં ના પાડીએ. હા ત્યાં ગુડ મોર્નિંગ થઈ ગઈ, સમજો. એટલે બંને સાજા જ પોતપોતાના હિસાબે, બરાબર. એટલે એ બધી વાતે તલવાર લઈને નીકળી નહીં પડવાનું કે આ સાચો પેલો સાચો. ભાઈ શાસ્ત્રોમાં બધા પ્રકારના પ્રમાણ આપેલા હોય. કોઈ એક પ્રમાણ જોઈએ, કોઈ 2 પ્રમાણ જોઈએ, એ પ્રમાણે શાંતિથી વાત કરવાની. તલવાર લઈને ખાટ નીકળી નહીં જવાનું. હવે કાલે સાંજે 5 થી 7 રાંદેર મંદિરમાં ભજન છે, તો બધા હરિભક્તોને અમારા તરફથી આમંત્રણ આપવામાં આવે છે, આવજો. અને એ પછી પ્રસાદ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ